જેમ વલ્લભ દ્વારા વલ્લભ કુલનું પ્રાગટ્ય છે, એમ દમલાજીની આ વાત કહી અને વૈષ્ણવ કુલના પણ એ પરંપરાનો મહાપ્રભુજીએ એ માર્ગ આગળ વધારી દીધો. કારણ કે દમલાજી એ વૈષ્ણવનું પ્રતીક છે. તો જેમ વલ્લભ કુલની સદા સ્થિતિ છે, એમ વૈષ્ણવ કુલની પણ સદા દમલાજી દ્વારા સ્થિતિ રહેશે. આ બિંદુ સૃષ્ટિ જેમ છે, એમ નાદ સૃષ્ટિ પણ શ્રી દમલાજી દ્વારા આ માર્ગમાં સદાય પ્રગટ રહેશે, એમ સંકેત મહાપ્રભુજી અહીંયા કર્યો. આગળ 10મા પ્રસંગમાં કહ્યું કે એકવાર શ્રી મહાપ્રભુજી સુંદર શિલા પાસે બિરાજ્યા હતા અને મહાપ્રભુજી શ્રી દમલાજીની ગોદમાં, સુંદર શિલા એટલે આજે પણ જ્યાં મુખારવિંદ છે ને, ત્યાં મહાપ્રભુજીના સામે બેઠકજી છે. તમે જ્યારે ગિરિરાજીમાં જાઓ ત્યારે એ ગિરિરાજના મુખારવિંદની સામે સુંદર શિલાના બેઠકજી કહીએ છીએ, એ સ્થાન. અને ત્યાં દમલાજીની ગોદમાં મહાપ્રભુજી મસ્તક રાખીને પહોળેલા છે અને દમલાજી જાગી રહ્યા છે. જો આવી અહર્નિશ સેવા શ્રી દમલાજીને મળેલી છે. દમલા અમલા એટલે જ થયા છે કે શ્રી વલ્લભમાં અખંડ પ્રભુનો ભાવ અખંડ રૂપે દમલાજીના હૃદયમાં બિરાજે છે. અને એટલે જુદી ન્યારી સેવા પધરાવી નથી, કારણ કે વલ્લભની સેવામાં જેમ સ્વામીજીની સેવામાં ઠાકોરજીને સંતોષ થઈ જાય છે, એમ વલ્લભની સેવા થકી પ્રભુ સુધી એ સેવા પહોંચે છે. મસ્તક રાખીને પડ્યા છે અને પડ્યા છે એટલામાં ઉપરના મંદિરમાંથી શ્રીનાથજી બાબા રૂમ ઝુમ કરીને પધારી રહ્યા છે. મોટા મોટા નુપુર ચરણારવિંદમાં છે અને છમ 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 કરતા પધારે. દમલાજીને થયું, અરે પ્રભુ પધારી રહ્યા છે, આનંદનો પ્રસંગ છે, પણ મહાપ્રભુ પહોંચી રહ્યા છે. જો આપણે ત્યાં તો વાર્તા પ્રસંગોમાં અમ્મા ક્ષત્રાણી આદિના યા અન્ય પ્રસંગોમાં તમે જો અન્યોની ક્ષત્રાણીના પ્રસંગમાં શ્રીનાથજી બાબા રોજ ઘરે પધારતા, પણ એકવાર મહાપ્રભુજીએ મુકામ કર્યો ને લાલનનું સ્વરૂપ પધરાવી દીધું કે આને પોતાના બાળક સમજીને સેવા કરજે. અને એકવાર એ લાલનની સાથે સૂઈ રહ્યા હતા માજી, અને શ્રીનાથજી બાબાએ દરવાજો ખટખટાવ્યો. ત્યારે માજી વિચાર કરે, શું કરું? સાક્ષાત શ્રીનાથજી દ્વાર પર છે અને બાલકૃષ્ણલાલ મારી સાથે પડી રહ્યા છે. દરવાજો ખોલવા જાઉં, કારણ કે ન ખોલું તો શ્રીનાથજી પાછા ફરે, પણ જો ઊભી થાઉં તો મારા લાલન જાગી જાય, મારે કરવું શું? શ્રીનાથજી દરવાજે આવ્યા છે તો દરવાજો ખોલવો કે લાલન અહીંયા પડી રહ્યા છે તો એમને પડાવી રાખવા? વિચાર કરતા થયું, શ્રીનાથજી તો પોતાની ઈચ્છાથી આવ્યા છે, પણ લાલન તો મને મહાપ્રભુજીએ પધરાવી દીધા છે, એટલે મારે પહેલું સુખ તો લાલનનું વિચારવું જોઈએ. કારણ કે શ્રી વલ્લભ રૂપ વલ્લભનું હૃદય મારા માટે બિરાજે છે. જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે ને, બીજું કાંઈ નહીં, મહાપ્રભુજીનું હૃદય તમારે ત્યાં બિરાજી રહ્યું છે. કારણ કે એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજી પુષ્ટાવે વલ્લભ એટલે શું? પોતાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને સ્વરૂપમાં પધરાવવું, એનું નામ પુષ્ટાવું. એટલે કે તમારા સૌના ઘરે વલ્લભનું હૃદય બિરાજે છે. અને એટલે ધીમે રહીને માજીએ કહ્યું કે હે શ્રીનાથજી બાબા, કાલે પધારજો, આજે મારા લાલન પહોંચી રહ્યા છે. અને આટલું સાંભળીને શ્રીનાથજી બાબા પ્રસન્ન થઈ ગયા. અહીંયા પણ એમ જ થયું, દમલાજી વિચાર કરે કે ઠાકોરજી પધારી રહ્યા છે, કૃપા કહેવાય, પ્રભુ પધારે, પણ મહાપ્રભુની સેવામાં હમણાં હું છું, અને જેની સેવામાં હોઉં એના સુખનો મારે વિચાર કરવો જોઈએ. અને એટલા માટે જો ઠાકોરજી છુમ છુમ કરતા પધારશે અને એમના નુપુરનો ધ્વનિ થશે તો મારા મહાપ્રભુ જાગી જશે. આપણે તો રામદાસજીની વાર્તામાં આવે ને કે મહાપ્રભુજીએ કહ્યું કે પંખો કરજે ઠાકોરજી આરોગતા હોય ત્યારે, બહુ ગરમી લાગે છે, પણ આંખો બંધ રાખજે, તારે આ દર્શનનો અધિકાર નથી. અને રાજભોગ આરોગતા ઠાકોરજીએ પરીક્ષા કરી, કહ્યું જો હું રાજભોગ આરોગી રહ્યો છું, નેત્ર ખોલ, દર્શન કર. ત્યારે રામદાસજીએ કહ્યું, આંખો ખોલીને દર્શન કરું એમાં આપને શું સુખ?
આપ જે વાત કરી રહ્યા છો એ મારા સુખની વાત કરી રહ્યા છો કે મને જોઈને આનંદ થાય, પણ અમારા આચાર્ય ચરણ તો સમજાવે, પ્રભુ જેમાં આપના સુખની વાત કરે એને પરીક્ષાર્થ આજ્ઞા જાણવી, અને સ્વસુખની પ્રભુના સુખની વાત કરે એને કૃપાર્થ જાણવી. જે આજ્ઞામાં આપણા સુખની વાત હોય એમ માનવું કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે, અને જેમાં પ્રભુના પોતાના સુખની વાત હોય એમાં એમ જાણવું આજે ઠાકોરજી બહુ મારા પર કૃપા કરી કે એમનું સુખ મારા થકી થયું. પ્રભુના સુખના માધ્યમમાં આપણે જો માધ્યમ બનીએ પ્રભુના સુખમાં, એ દિવસે આપણું દેહ લેવું સફળ થયું કહેવાય. આપણા થકી પ્રભુને જો કોઈ સુખ થાય, આપણા થકી જો પ્રભુને કોઈ આનંદ થાય, એ દિવસે આપણો જન્મારો સફળ થયો કહેવાય કે આ મનુષ્ય દેહ ધરવું સફળ થયું. અને એટલા માટે દમલાજીને એમ થયું હું તો મહાપ્રભુની સેવામાં છું, અને પ્રભુ પધારે અને જો મહાપ્રભુની સેવામાં વિક્ષેપ પડે તો મારો દાસ ધર્મ જાય. એટલે દમલાજીએ ઊંચો હાથ કર્યો અને પ્રભુને ઈશારો કર્યો, ત્યાં જ ઊભા રહી જાઓ, ત્યાં જ ઠાડા રહી જાઓ. અને ઠાકોરજી ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. કારણ કે મહાપ્રભુજીના સેવકની કાની ઠાકોરજી પણ રાખે છે. એની આજ્ઞાનું ઉલ્લંઘન તો પ્રભુએ નથી કરતા. વાર્તામાં જુઓ ને, ઠાકોરજીને રોકી દીધા, આપને બહાર નહીં જવા દો, અહીંયાથી આગળ નહીં જવા દો, મને દ્વારપાલ બનાવે છે ગુસાઈજી. પેલા પટેલ વૈષ્ણવની વાર્તામાં આવે ને, કહ્યું કે ધ્યાન રાખજે અહીંયાથી કોઈ બહાર જાય નહીં, કોઈ અંદર આવે નહીં. પેલા પટેલ વૈષ્ણવ કહ્યું હવે નક્કી કોઈ બહારનો અંદર નહીં જાય ને અંદર વાળો કોઈ બહાર નહીં જાય. અને શ્રીનાથજી બાબા તો જ્યાં ખેલવા માટે બહાર પધાર્યા, ઉભો રહે, કોણ છો, ક્યાં જાઓ છો, કેમ જાઓ છો? અરે મારે ખેલવા રાસ કરવા જવું છે, ગુસાઈજીની આજ્ઞા નથી, કોઈ બહાર વાળો અંદર નહીં ને અંદર વાળો બહાર નહીં, મારે જવાબદારી છે. પેલો એમ કહ્યું, ઠાકોરજીએ કહ્યું ચાલ તું મારી સાથે ખેલવા ચાલ, તને ભરોસો નથી આવતો, હું પાછો આવી જઈશ. અને ઠાકોરજી તો રાસ કરે ને પ્રભુના શિંગાર એક પછી એક પડતા જાય ને પેલો વીણતો જાય, જોલીમાં ભરતો જાય, આખું પોટલું ભરાઈ ગયું. અને ઠાકોરજી રાસ ખેલીને પધાર્યા, ગુસાઈજીને શિંગાર આપ્યા. જો આ તમારો લાલન રોજ ખેલવા જાય ને બધા શિંગાર પાડીને આવે છે, આ તો હું પાછળ વીણવા ફરું છું. પણ ગુસાઈજીના સેવકોની કાની ઠાકોરજી પણ રાખે છે, એ આદર ઠાકોરજી પણ રાખે છે. ત્યારે ગુસાઈજીના મહાપ્રભુજીના સેવકો, કારણ કૃષ્ણદાસ અધિકારીએ એ બારી પણ ચણાવી દીધી શ્રીનાથજી બાવાની, તો શ્રીનાથજી ઈચ્છે તો ગુસાઈજી પાસે જઈ શકત, પણ મહાપ્રભુજીના સેવકે ના પાડી છે, એટલે એની કાની ગુસાઈજી પણ રાખી અને શ્રીનાથજીએ પણ રાખી છે. કાની કારણ વલ્લભના સેવક છે, કારણ કે એમના સેવકનું જો અનાદર કરે તો વલ્લભનો અનાદર થાય. આપણે ત્યાં તો કોઈના સેવકનો અનાદર કરવો એમનો અનાદર કહેવાય છે. આવી કાની આપણે ત્યાં છે. અને એટલા માટે ઠાડા કરી દીધા. શ્રીનાથજી બાબા પણ ઠાડા રહી ગયા. થોડી વાર થઈ એટલે મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા અને જુએ તો પર્વતની ઉપર શ્રીનાથજી બાબા ઉભા છે. અરે બાબા આપ ત્યાં ક્યાં ઉભા છો, અહીંયા પધારો. એટલે દોડતા દોડતા શ્રીનાથજી બાબા આવ્યા, ગોદમાં બિરાજી ગયા. આપ દૂર કેમ ઠાડા હતા? આ આપના સેવક મને બરજ્યા, ખીજાયા, અને મને ઈશારો કરીને ત્યાં ઉભો કરી દીધો, એટલે હું ત્યાં ઉભો રહી ગયો. હા પ્રભુજી નારાજ થયા, દમલા તે આમ કેમ કર્યું? ઠાકોરજી નામ રોકાય, જરા જ ક્ષમા કરજો, પણ હું પ્રભુની નહીં મહાપ્રભુની સેવામાં હતો, આપની સેવામાં હતો, અને આપના સુખનો વિચાર કરવો એ મારો પહેલો સેવક ધર્મ છે. શ્રીનાથજી બાબા કહેવા લાગે આ બરજો નહીં આમને ઉપર, આમણે જે કર્યું એ સારું કર્યું છે. આમણે તો આમનો સેવક ધર્મ નિભાવ્યો છે, કારણ કે આપના હૃદયમાં હું સદા બિરાજું છું, અને દમલાજીનો એવો ભાવ છે, આપ સાક્ષાત સ્વામીજી રૂપ છો, અને આપના હૃદયમાં મારો વાસ છે, અને આપના સુખનો વિચાર એ જ મારો સુખનો વિચાર છે. અને એમણે આપની નિંદ્રા ભંગ ન થાય એટલે મને રોકી દીધો, એટલે એમણે તો એમનો સેવક ધર્મ નિભાવ્યો છે, એમને બરજતા નહીં. અને આમ ઠાકોરજીએ દમલાજીનો પક્ષ લીધો છે. આ છે દમલાસો અમલા, જે પ્રભુ કરતા પણ મહાપ્રભુને અધિક જાણે છે. આ છે દમલામાંથી અમલા. આ પુષ્ટિ માર્ગની સર્વોચ્ચ ભાવના છે કે શ્રીનાથજી બાબાના જે મહાપ્રભુજીના તો રોમ રોમમાં શ્રીનાથજી બાબા છે ને, વલ્લભ બરનું કા બડાઈ જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય. જેને પ્રગટાવનારા સ્વયં શ્રી વલ્લભ છે, એવા વલ્લભમાં દ્રઢ શ્રદ્ધા
એ જ સર્વોપરી દામોદરદાસજીનો ધર્મ છે. અને જ્યારે દમલાજીને વાત કરીને ઠાકોરજીની ગોદમાં શ્રીનાથજી બિરાજ્યા, પૂછ્યું આપને શું જોઈએ છે? ઠાકોરજીએ કહ્યું કે મને ગાય બહુ પ્રિય છે, હે વલ્લભ મને ગાય લાવી આપો ને. અને પોતાનું સોનાની પવિત્રી હતી જે યજ્ઞ કરવાની હોય, મહાપ્રભુજી વેચી અને ઠાકોરજી માટે ગાય લાવી આપી. આમ આ 10 પ્રસંગોમાં દામોદરદાસજીનું ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. એક ભાવાત્મક પક્ષ પણ છે દામોદરદાસજીના આ ચરિત્રોમાં, પણ એ તો ખૂબ ગૂઢ અને ભાવાત્મક છે. આખું જે લલિતાજીનો ભાવ છે અને એનો જે ભાવાત્મક પક્ષ અને એમના પક્ષની આખી ભક્તિનો પ્રકાર છે કે જે દામોદરદાસજીના હૃદયમાં બિરાજે એ વલ્લભનું આરાધન નો ભાવ છે. અને ત્યાં સ્વામીજી એટલે પ્રિયા પ્રિયતમનો પણ ભાવ એક દમલાજીના પક્ષની ભક્તિનો છે, પણ એ બધા ગૂઢ ભાવો છે. એ તો જ્યાં ભગવદીજનો હોય ત્યાં એની ચર્ચા થાય. પણ આપણા માર્ગમાં એવો પણ એક પક્ષ માનવામાં આવ્યો છે કે સ્વયં દમલાજી સ્વામીજી છે અને ઠાકોરજી રૂપ મહાપ્રભુજી છે. આવો પણ એક ભાવની ભક્તિ છે. એટલે કે દમલાજીના હૃદયમાં બિરાજતા શ્રી વલ્લભની ભક્તિનો પણ પ્રકાર આપણે ત્યાં માનવામાં આવ્યો. તો દમલાજીના 10 પ્રસંગો વર્ણન કર્યા ગોકુલનાથજીએ, કારણ કે 10ધા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ દમલાજીને સિદ્ધ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ પુષ્ટિ માર્ગમાં ત્યારે જ સિદ્ધ થાય જ્યારે ઠાકોરજીને પુષ્ટાવીને આવ્યા હો, વલ્લભનું સ્મરણ કરીને મંગળા કરાવો, ત્યારે લાલનના મુખારવિંદમાં એ જ વલ્લભના દર્શન થાય. ત્યારે માનવું કે આજે પુષ્ટિ ભક્તિ મને સિદ્ધ થઈ ગઈ છે. તો આજના પ્રસંગને વિરામ.